भी रहते के टेलर ऊँग भी आते हैं संगम जानो कहाँ अच्छा करो पहले पांडव गुफा तो मैं स्टाइल जो ગુડ મોર્નિંગ ગાઈસ. તો આજે તો રેડી થઈને સીધા પહેલાં નાસ્તો કરવા જ આવી ગયા છે અને મેં અહીંયા હોટલમાંથી જ વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે અને આ કંઈક નવી આઈટમ મળી તો નવી આઈટમ ખાઈને અમે બધા રિક્ષા લઈને જઈ રહ્યા છે આજે તો સોમનાથના દર્શન કરવા માટે. તો અહીંયા ઘણા બધા નાના મોટા જોવાલાયક સ્થળો છે તો જેટલા બને એટલા કવર કરીશું. Assalamualaikum gitu deh. Waalaikumsalam gitu. Gitu waalaikumsalam. Oke, pहुंची क्या करें? नहीं मैं बैठ लो ये नहीं बोलो बांधी रखो डणी जी चल है तारा जो अरे नहीं वो विद्या ना बने नहीं बैठवाना के डेट लगे रे એટલે તો અહીંયા કોઈ આપણે હવે અહીંયા સારંગપુર જવાના લાવો કોનો બે मामी रिक्शा का तो ट्रैक्टर ले आते थे हर बता भाई जो थे ऊँगे भी रहते के टेलर ऊँगे भी आते हैं काट काट. સૌથી પહેલાં અમે પહોંચી ગયા છે ભાલકા તીર્થ. તો અહીંયા કૃષ્ણ ભગવાનનું મંદિર છે અને કહેવામાં આવ્યું છે કે પીપળા નીચે જે કૃષ્ણ ભગવાનને બાણ લાગ્યું હતું ને મૃત્યુ થયું હતું કૃષ્ણ ભગવાનનું તો એ પીપળો અહીંયા આજે પણ જીવતો છે અને એના દર્શન કરવા માટે આવ્યા છે. હું પણ આજે પહેલી વાર જ આવી છું. બાકી અંદર જોઈએ વિડીયો ફોટો અલાઉડ હોય તો હું કોશિશ કરીશ કે તમને પણ દર્શન કરાવું અને કશે બોર્ડ એવું તો દેખાતું નથી અને બધા જ વિડીયો લઈ રહ્યા છે તો ચાલો તમને દર્શન કરાવીશ. અને મંદિર ખૂબ જ ભવ્ય છે અને જે પીપળા નીચે કૃષ્ણ ભગવાન આરામ કરતા હતા અને આ જોવા જે કહાની છે જે એ કથા છે એ અહીંયા લખી છે તો તમે વ્લોગને સ્ટોપ કરીને વાંચી શકો છો. તો ગાઈસ અંદર આ જે પીપળો છે જો અને એક મોટી ડાળી બહાર પણ ગઈ છે તે હું તમને બહારથી બતાવીશ. તો કહેવામાં આવે છે કે એક પીપળા નીચે કૃષ્ણ ભગવાન આરામ કરી રહ્યા હતા અને એક શિકારી દ્વારા હરણ શિકાર કરવા માટે એક શિકારી આવ્યો હતો અને ભૂલથી બાણ કૃષ્ણ ભગવાનને પગમાં લાગ્યું હતું અને એના લીધે કૃષ્ણ ભગવાનનું મૃત્યુ થયું હતું. તો બસ એ જ પીપળો અહીંયા છે એવું કહેવામાં આવે છે અને અમે દર્શન કરીને બહાર આવ્યા છે. એ ગાઈસ તો હાલ અમે છે ભાલકા તીર્થ કૃષ્ણ ભગવાન. બહારની વાત કરું તો અહીંયા એક સરસ મજાનું કુંડ છે, પવિત્ર કુંડ છે. મમ્મી આપણે જાય ચાલો અહીંયાથી જવાતું હશે, આ ખુલ્લું છે. મી તારે ના પાડે કે માછલી કોણ છે ગાઈસ આ કચરો જો આટલું સરસ મજાનું પવિત્ર સ્થળ છે, આટલું સરસ કુંડ છે તો પ્લીઝ આવી રીતે કચરો નહીં ફેલાવો. બધી જગ્યાએ ડસ્ટબિન આપી જ હોય, કચરાપેટી આપી જ હોય તો બને ત્યાં સુધી ચોકસાઈ રાખો અને કચરો કચરાપેટીમાં જ નાખો એવી મારી વિનંતી છે. અને આ જો ગાઈસ આ જે પીપળાની ડાળ ગઈ હતી ને એ મંદિરની ઉપર દેખાઈ રહી છે અને આ મંદિરની બાજુમાં શંકર ભગવાનનું મંદિર પણ છે. તો સરસ મજાનું વાતાવરણ છે. અમે દર્શન કરી લીધા છે અને મંદિરના જેવા બહાર નીકળ્યા તો અહીંયા એક મસાલા વેચનાર બેન છે અને અહીંયાના મસાલા ખૂબ જ પ્રખ્યાત છે એટલે અમે થોડા ઘરે લઈ જઈએ એમ કરીને આવ્યા છે. અને આ બેનને મસાલા ભરવાની છે ને રીત એટલી ભારે છે ને કે મેં કીધું આ તો મારે વ્લોગમાં લેવું જ પડશે. તો ચાલો તમને પણ આપણે ત્રિવેણી સંગમ જાનો કहाँ अच्छा करो पहले पांडव गुफा तो मैं स्टाइल जो फोन करो पहला કેમ બોજુમાં પર જોતા છે કેવું બાંધે છે કે માપ કેવું હે બીજું બેક દિવસ આવું શીખવા આવું તો વાંધો નહીં ને ભરવાનો. તો એક દિવસ
ગમ્યું એમ તમારું ફરવાનું આમ. ચાલો ત્યારે મસાલા લઈ લીધા છે, શ્રી કૃષ્ણ ભગવાનના દર્શન પણ કરી લીધા છે અને હવે મંદિરના બહાર નીકળ્યા છે. અમારી રિક્ષા પણ આ યુ ટર્ન લઈને આવી જ રહી છે. તો હવે અમે નેક્સ્ટ પ્લેસ પર જઈ રહ્યા છે. ગાઈસ વ્લોગમાં બન્યા રહેજો મારી સાથે સાથે. આજે તો તમને પણ સૌરાષ્ટ્રના દર્શન કરાવું. અને ગરમી તો બાપરે બાપ જબરજસ્ત ગરમી છે. ઓક્ટોબરનો ટાઈમ છે પણ ગરમી તો બાપા ઉનાળો આવી ગયો હોય એવું લાગે છે. પકડ જલ્દી પોલીસ સર આવતા છે. ચલો પકડ પોલીસ સર આવે છે. આવી જા ફટાફટ બાને જલ્દી તું અહીં આવી જા. રસીદ પડે પોલીસ સર જલ્દી કરો. કોચી નાખી દે ખાઈ લીધો તો વાલા જલ્દી કરો. તો હાલ અમે દરિયા કિનારે આવી ગયા છે અને અહીંયા છે ને આ ઝંડી દેખાઈ રહી છે ને ગાઈસ, એની બંને બાજુએ શિવલિંગ છે. સાક્ષાત શિવલિંગ, 2 શિવલિંગ છે. તો એના દર્શન કરવા અમે આવ્યા છે. બરાબર ભરતીનો ટાઈમ છે. જો ગાઈસ 2 શિવલિંગ દેખાઈ રહ્યા છે. તો મારી સાથે સાથે તમે પણ શંકર ભગવાનના દર્શન કરી લો અને સાથે સાથે કોમેન્ટ કરો કે હર હર મહાદેવ. મહાદેવજીને પ્રાર્થના છે કે જે પણ મારા વ્લોગ જોઈ રહ્યા છે બધાની મનોકામના પૂર્ણ કરે. મારી યુટ્યુબ ફેમિલી, મારા બધા સબસ્ક્રાઇબની બધી ઈચ્છા ભોલેનાથ પૂરી કરે અને બધાની રક્ષા કરે એવી ભગવાન ભોલેનાથજીને પ્રાર્થના છે. એ જ નામ પર બધા કોમેન્ટ કરો હર હર મહાદેવ. તો ચાલો તમારી સાથે સાથે મેં પણ દર્શન કરી લીધા છે. તો હાલ ત્રિવેણી સંગમ પર જઈ રહ્યા છે. કઈ 3 નદીનું નામ કીધું? गीता मंदिर सोमनाथ एक अच्छा नाम है કયું? अच्छा नाम है अभी आ जाएगा दिमाग में ઓકે अभी आएगा सरस्वती તને નહીં હસવાનો. સરવાઈ ગયો. હવે અમે જઈ રહ્યા છીએ કૃષ્ણ ભગવાનનું મંદિર છે અને આ પહોંચી પણ ગયા છે. અહીંયા કૃષ્ણ ભગવાનનું ખૂબ જ સરસ મજાનું મંદિર છે અને અહીંયા એક ગુફા પણ છે, એક સરસ મજાની જગ્યા પણ છે અને કૃષ્ણ ભગવાનના સરસ મજાના જૂના પુરાણા બધા ઘોડિયું અને વાસણો વગેરે છે. પણ હવે અમુક જગ્યાએ ફોન અલાઉડ છે, અમુક જગ્યાએ મોબાઈલ અલાઉડ નથી. તો હું તમને બધું તો નહીં બતાવી શકીશ. અને આ છે ગુફા. તો આ છે બલરામ ગુફા. તો ચાલો બલરામ ગુફાના દર્શન કરાવું તમને પણ. ચાલો દીકર નીચે જો. આમ સાઈડ પર રહેજો. रूही अबे रूही आम का चाहिए. ચાલો પેલી ગુફા મસ્ત છે. કેમ કે મેં આજ સમજી બીજી છે દેખો બહુ ખતરનાક છે. તો અહીંયા ઘણા બધા નાના મોટા એવા મંદિરો છે અને આ એક સરસ મજાનું મંદિર છે. જો ગાઈસ આટલું સરસ બનાવ્યું છે અને રાતે લાઇટો થાય છે તો રાતનું સીન તો કંઈક અલગ જ હોય. પણ હવે અમે આવ્યા છે દિવસે, એટલે દિવસે પણ કંઈ ઓછું નથી. ખૂબ જ સુંદર છે, ખૂબ જ સારું છે. અને મંદિરે દર્શન કરીને બહાર આવ્યા છે અને કંઈક અહીંયા નાનકડો ઇતિહાસ છે. તો કોઈને વાંચવું હોય તો વ્લોગ સ્ટોપ કરીને વાંચી શકશો. અને હવે અમે
અમે જઈ રહ્યા છીએ, જે મેં પહેલાં વાત કરીને કે કૃષ્ણ ભગવાનના જૂના પુરાણા અમુક વાસણો છે વગેરે અમુક છે, પણ અહીંયા અલાઉડ નથી, એટલે હું બહાર સુધી લઈશ, બાકી તમે આવીને દર્શન કરી શકશો. અને ત્યાર પછી મંદિરની બહાર સરસ મજાની જગ્યા છે જ્યાં લોકો આરામ કરી શકે છે, થોડી વાર બેસી શકે છે. અને અહીંયા સીગલ પણ આવી રહી છે, એટલે લોકો જોવા માટે મસ્ત ઊભા છે. સરસ મજાનું વાતાવરણ છે, જોરદાર છે બાકી. અને છોકરાઓને તો માછલીઓ જોવાની મજા આવી, આ સીગલ જોવાની મજા આવી. અમે પણ અહીંયા થોડા ઘણા ફોટા પાડ્યા અને પછી અમે આવ્યા છે હવે ત્રિવેણી સંગમ પર. તો અહીંયા પણ સીગલ ઘણી આવે છે. કે દીદી લોકો પહેલા આવ્યા હતા તો એ લોકોએ કીધું હતું કે હાથમાં કે આપણે અનાજ લઈએ, લોટ લઈએ તો સીગલ આપણા હાથમાં ખાવા આવે, એટલે અમે છોકરાઓ માટે એક ડીશ લઈ લીધી છે કે ચાલો એ લોકોને મજા આવશે. તો અહીંયા ત્રિવેણી સંગમનું દર્શન કરવા અમે આવ્યા છે. ઘણા બધા કબૂતરો છે, બાળકોને તો મજા આવી જવાની છે. બસ એને રોહી ઊભી રે, એને હાથ પકડો તો રોહી ઊભી રે. રોહી જા કબૂતર પકડવા છે ને બગ 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 રોહી પકડો. જોજો પેલું એટલું જ જાય છે. અરે પીલો જો ને એકલો જ નહીં. મામી મામી ચાચો અમને નાખો આપજો. હાલો હા નાખો, કૃષ્ણ નાખો. ક્રિતિકા કાગી ક્રિતિકા મામે લાખવા તો દો. ના આવી એ તનુ અહીંયા નજીક નાખ થોડું તનુ બેસીને લાખની થોડું થોડીને હા થોડું લાખ થોડીને તોડવાનું. ચંપલ અંદર પડી હવે ના એ મમ્મી રોઈએ ખવડાવી કાઢી લેજો. આને લઈને ઓય ચાલો ભાઈ જમવાનું પતી જાય હતા 1 વાગી ગયો. ની ખબર દેખા ચાલે હાથ ધોઈ. અમે આવી ગયા છે નારિયેળ પાણી પીવા. સોમનાથ આવ્યા અને નારિયેળ પાણી નહીં પીધું એવું બને, તો અહીંયાના સૌથી સારા એવા નારિયેળ પાણી અને જબરજસ્ત પાણીથી ભરેલા નારિયેળ પાણી પીવા પહોંચી ગયા છે. જબરજસ્ત ગરમી પણ છે, એટલે બધાએ એક નારિયેળ પાણી પી લીધું અને આગળ વધી જ રહ્યા હતા. અને ગાઈસ વરસાદ ચાલુ થઈ ગયો છે. આ વર્ષે જ નહીં પણ 2-3 વર્ષથી એવું થઈ રહ્યું છે ને કે ખબર નહીં ગમે ત્યારે વરસાદ હોય. બાકી આ એક જગ્યાએ મંદિરે આવ્યા છે દર્શન કરવા. તો દર્શન કરીને બસ આ મંદિરે બેસીએ થોડી વાર. આ બે અને આ એક હા ને. વાહ મસ્ત દર્શન છે. જય શ્રી રામ. લખી દઉં એટલે પકડે ને તેવું
બેસી જા તું એટલે ન પકડી રાખ ખબર નહીં એને કેટલી લાઈન લખી એની પેન જ નહીં ચાલતી તો દીદી તો લખે જો તમારી પાસે લખવાનું પડે બેટુ પેન નહીં મમ્માનો હાથ પકડ સુઈ જા જરા પર અહીંયા જા દાદા પાસે સુઈ જજો અહીંયા આવજો ચાલો ત્યારે થોડો વરસાદ થોભ્યો છે તો હવે નીકળીએ પાછા હવે રૂમ તરફ કેમ કે વરસાદે બધી મજા બગાડી છે બધા ભીના થઈ ગયા છે અને કપડાં પણ બધા લિમિટેડ જ લાવ્યા છે એટલે હવે રૂમ પર જ જઈએ એવું વિચારતા છે કેમ કે બાળકો સાથે છે અને ખોટું બીમાર પડી જાય એના કરતાં જતા રહીએ લઈ લીધો અહીંયાથી નહીં મળે એવું લાગે આ અહીંયાથી પીવું ચાલ્યો ત્યાં જા તો પીવું ચાલો મિત્રો વરસાદ તો બંધ થવાનું નામ લેતું નથી અમે અહીંયા ચા પીવા થોડી વાર ઊભા રહ્યા છે હવે જોઈએ વરસાદ બંધ થાય એટલે આપણે રિક્ષા મંગાવી લઈએ અને જઈએ હવે રૂમ પર તો આ વાળો વ્લોગ અહીંયા જ એન્ડ કરું છું મળીએ નવા વ્લોગ સાથે વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો કમેન્ટ કરજો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને હા હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં કોમેન્ટમાં ચાલો બાય બાય